કચ્છના આદિપુરમાં સિંધી ચેટીચાંદ મેલા સમિતિ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવશે। આગામી 18 માર્ચના રોજ પ્રભુદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સિંધી મ્યુઝિકલ નાઇટનું આયોજન કરાયું છે, જ્યારે 20 માર્ચના રોજ ચેટીચાંદના પર્વે સવારે 9 વાગે બાળકોની વેશભૂષા હરીફાઈ સાથે વિશાળ શોભાયાત્રા નીકળશે। આ ધાર્મિક મહોત્સવના અંતે પ્રભુદર્શન ગ્રાઉન્ડ ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મેલા સમિતિ દ્વારા આદિપુરના સમસ્ત સિંધી સમાજ અને ધર્મપ્રેમી જનતાને આ ઉજવણીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। लाल सबई चो झूलेलाल 20 तारीख को चेटीचंद का प्रोग्राम रखा हुआ है आदिपुर में। मैं ठाकुर केसवानी सब परिवारों को विनती करता हूं कि 20 तारीख को सुबह को 5 बजे मूर्ति स्नान है, उसके बाद 5:30 बजे ध्वजारोहण है, 8 बजे बहराना साहब और 9 बजे यहाँ से रथ यात्रा निकलेगी। उसमें फैंसी ड्रेस का भी प्रोग्राम रखा हुआ है। जो भी बच्चे को फैंसी ड्रेस में आने का है वो सब तैयार होके आएँ, उनको कॉन्सोलेशन प्राइज़ भी देंगे और 1-2 नंबर भी देंगे और ज़्यादा में ज़्यादा झांकियाँ बना के लेके आएँ, उनमें भी हम प्राइज़ रखेंगे। और यहाँ से 9 बजे यहाँ से लाल मंदिर सत्रावाली से हम निकलेंगे, पूरे शहर की परिक्रमा करके और रिटर्न हम यहाँ पे मंदिर पे आएंगे। फिर 20 तारीख को दोपहर को 12 बजे प्रभु दर्शन हॉल में महाप्रसादी का आयोजन किया हुआ है और 18 तारीख को प्रभु दर्शन में म्यूज़िकल नाइट संगीत प्रोग्राम है सिंधी, उसमें आके सब सहभागी बने। भगत का प्रोग्राम है, इंटरनेशनल भगत आ रहे हैं 3, और आप सबको विनती है कि सब आके प्रोग्राम में की शान बढ़ाना और सिंधियत की शान बढ़ाना। उसमें 15 के आसपास झांकियाँ होगी। और उसमें कौन कौन हिस्सा लेता है? स्कूल क्या? शहर की संस्थाएं, स्कूल वाले बच्चे और सब साथ में मिलके यहाँ से निकलते हैं। SRC है, उनों की भी झांकी होती है, स्कूल वालों की है, मैत्री स्कूल वालों की, सबकी, और सिंधी नौजवान मंडल वालों की, सभी की तरफ से हमने प्रोग्राम रखा है। और सभी आके ज़्यादा में ज़्यादा संख्या में आए और शान बढ़ाए सिंधियत की। और चेटीचंद मेला समिति, पूज्य भाईबंद पंचायत समिति और नौजवान मंडल, तीनों की ओर से हम आपको नम्र विनती करते हैं कि ज़्यादा में ज़्यादा आके आप सहभागी बने और सिंध की शान बने। સર્વ ભાઈ બહેનોને જણાવવામાં આવે છે કે દર વર્ષની જેમ ચેત્રી ચંદનો મહોત્સવ આવી રહ્યો છે, 4 દિવસ બાકી છે। એ પ્રોગ્રામમાં અમે અમારી આખી ટીમ પૂરી હોશ સવારથી જોશથી તૈયારી કરી રહ્યા છીએ। 18 તારીખના અમારો સિંધી કલ્ચર ભગત ભાઈ કંવરરામ સાહેબની ભગત અમે કરાવી છે પ્રભુદર્શન હોલમાં। રાતના 9 વાગે એ ચાલુ થઈ જશે। ભગત જે છે એ ઉલ્લાસનગરથી આવશે, ઇન્ટરનેશનલ ભગત છે। અમારા સિંધી કલ્ચર ભાઈ બહેનોને ખબર પડે કે ભગત શું હતી, કેવી રીતે ભગત થતી હતી। આજકાલમાં એ બહુ ઓછી હાલે છે, પણ અમે અમારા કલ્ચર સિંધી પ્રોગ્રામને પકડી બેઠા છીએ કે અમારા નાના નાના છોકરાઓને અને મોટા ભાઈઓને ખબર પડે કે ભગત શું થાય છે। એમાં બહુ જોરદાર કલાકાર જે છે અનિલ ભગત, થાવણ ભગત અને મુકેશ ભગત, જે ત્રણનો વર્લ્ડમાં નામ છે, આખી દુનિયામાં ફરેલા છે, એવા ભગત અમે આ વખતે અહીંયા કરાવી છે। જે રાતના 9 વાગે પ્રભુદર્શન હોલમાં બારે ગ્રાઉન્ડમાં અમે રાખેલો છે। સર્વ ભાઈ બહેનોને આદિપુર ગાંધીધામના જેટલા પણ સિંધી પરિવાર છે એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આવો પ્રોગ્રામ તમે મિસ નહીં કરજો। જરૂરથી જરૂર તમે પરિવારના નાના નાના છોકરાઓને લઈ આવજો। તમને એટલી આનંદ આવશે કે આપણાને ખબર પડશે કે અમારી સિંધિયત શું છે। અમારા જે ઈષ્ટદેવ ઝૂલેલાલના પ્રોગ્રામમાં અમે ભગત કરાવી છે, સાંઈ કંવરરામ સાહેબની ભગત, તમે જરૂર આવજો। એના પછી 20 તારીખના સવારના 6 વાગ્યાથી મંદિરનો કાર્યક્રમ ચાલુ થઈ જશે, ધ્વજાવરણ, મૂર્તિ સ્નાન, અને 8 વાગે બહેરાણો સાહેબ થશે। 9-9:30 વાગે બહેરાણો પૂર્ણાવતી કરીને જુલુસ કાઢશું, જે આખા આદિપુરની પરિક્રમા કરીને પાછો આપણે આ લાલ મંદિર ઉપર આવશે। એના પછી 12:30 વાગે
જે છે પ્રભુદર્શન હાલમાં ભંડારો રાખેલો છે. ઓછામાં ઓછા 7-8 હજાર રૂપિયા ભંડારો કરેલો છે. એમાં સર્વ જાતિના માણસો આવે છે જે ઝૂલેલાલ સાંઈની પ્રસાદી ગ્રહણ કરે છે. અમારી એ પણ બધાને રિક્વેસ્ટ છે કે તમે સહપરિવાર, ખાસ કરીને સિંધી સહપરિવાર, ઘરમાં તમારે જમવાનું બનાવવાનું નથી અને ઝૂલેલાલ સાંઈની પ્રસાદી ગ્રહણ કરવા માટે તમારે આવવાનો છે. તમારો ખૂબ ખૂબ आयोलाल सभई चो झूलेलाल। जय झूलेलाल। सभी धर्म प्रेमी भाइयों को सिंधी समाज की ओर से सादर आमंत्रण है। सिंधी समाज के इष्ट देव भगवान हमारे झूलेलाल की जो जन्म जयंती चेटीचंद महोत्सव, जो सिंधी समाज का सबसे बड़ा में बड़ा महोत्सव है, वो 20 तारीख को है। और उसके उपलक्ष्य में हम 18 तारीख को सिंधी संस्कृति, सिंधी सभ्यता जिसे हम बोलते हैं, हमारी जो है वो 18 तारीख को प्रभुदर्शन ग्राउंड में हमने भगत का आयोजन किया है। उसमें जो सभ्यता, ये आप सिंधी देखो एक बार, हमारी पौराणिक सभ्यता है, इसमें भाग लेके आप देख के सभ्यता की जानकारी ले। और हमारा जो 20 तारीख को है सुबह को, जो हमारे जो धार्मिक कार्यक्रम सुबह को मंदिर से 5 बजे से चालू हो जाएंगे और उसका जो है फिर उसके बाद 8 बजे हमारा भैराने का प्रोग्राम है। 8 बजे भैराने पूर्ण स्थिति होके फिर 9 बजे हमारा जो है शहर की परिक्रमा के लिए जलूस निकलेगा। वो पूरी शहर की परिक्रमा करके और प्रभुदर्शन पे फिर 12:30 बजे पूरे सिंधी समाज का समूह भोजन, लंगर, आम प्रसाद का आयोजन किया है। सभी धर्म प्रेमी भाइयों को हम सादा निमंत्रण करते हैं। आइए हम ये हमारे इष्ट देव की जो चेटीचंद का महोत्सव सब मिलकर जबरदस्त नमूने से मनाए और अपना जो एक कार्यक्रम को आप आओ और कार्यक्रम की शोभा बढ़ाओ।